હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભદુડો આવ્યો, ભદુડા એ ભદુડા આમ બેહો, તમારું મોઢું કાળું આવે હે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું જ કરું યાર તેલો આમ કરો આમ હાથ તો જોજો. હાય ગાઈસ, જોજો આઈકુ કોઈલી આ બદુડા એવું નો હારો લાગે, એકવાર તો ઉતાર્યો. હેલો ગાઈસ, મેરા નામ બાબુભાઈ है. મારો રુદ્ર પતંગ ચગાવે છે. જો એને પતંગ ચગાવી બહુ જ ગમે છે. જો ખીર આવ્યા પેલા માંડ્યો છે પતંગ ચગાવવા. એની માસી આવી છે ઘરે, પાર્લર નું કરે છે ને એને તૈયાર કરવા આવી છે. જો હેરસ્ટાઈલ જેને ઓર્ડર દેવો હોય કહીજો. હેરસ્ટાઈલ વાળી મેકઅપ નું કરે, પાર્લર નું કરે આ બેન. લઈ જજે રિયાન ભેગી. One day later. આમ પણ તૈયાર થઈ ગયા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેવી ઠંડી વાય છે તમને બધાને? ઠંડીનું જાજુ મોસમ સાચું. અને દીદી શું બનાવે કહું? દીદી હતા બનાવે ચા. જેને ચા પીવી હોય ને તારે એટલે આ બનાવી દઈશું ચા. હવે ચા તૈયાર થઈ ગયો છે, હવે અમે પીશી ચા. જો કોમેન્ટમાં કહેજો કોને કોને ચા બનાવતા આવડે. હા નાખી. અને હું તો ચા દૂધ પીવું છું ત્યારે. ને મારા પપ્પા તૈયાર હવે થઈ ગયા છે, કાલી માથું જરે છે. પછી આજે ક્યાં જવાનું છે કહું? એ તમે બ્લોગમાં બન્યા રહીજો એટલે ખબર પડી જશે. એ બસ સિક્રેટ. તમે કઈ આખો બ્લોગ જોતા નથી કોક એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો એટલે એકલી ખબર પડી જશે. હવે હું તો ચા પી લઈશ હવે. હલો બોલો. અત્યારે જમીન બમીન જો નવરા થઈ ગયા. અને રુદ્રભાઈ અમારે આવી સ્માર્ટ વોચ કરી છે. અમારે રુદ્ર સ્માર્ટ છે એટલે એની વોચે પણ સ્માર્ટ. ગાઈસ, પણ સ્માર્ટ વોચ પહેરતા આવડે નથી અને શિયાળાના દિવસોમાં વાતાવરણ આવું છે. અને અત્યારે ઠંડી બહુ જ પડે છે. અને અહીંયા આ કામ કરી રહી છે. જમીન બમીન નવરા બધાય થઈ ગયા છે. તો આને અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે. બસ અમારે તેને આવું ગાં ભૂં કરવાનું. સાચું ને? ત્યાં લગી અમારે આને હક ન થાય. જીવ અખજીયો છે, અખજીયો. અમે તૈયાર થઈ ગયા છીએ ત્યાં જવા માટે. એ સિક્રેટ છે. એમાં મમ્મી તૈયાર થઈ ગયા, દીદી તૈયાર થઈ ગઈ, મારા પપ્પા તૈયાર થઈ ગયા. સિક્રેટ નથી. અમે જવાના હે અમારા કુળદેવી માતાના મઢે દર્શન કરવા માટે. તો તમને આજે બધાને બતાવી દઈ કે અમારો મઠ ક્યાં આવેલો છે. જો કે એકવાર બ્લોગ અમે બનાવીને મૂક્યો હતો. ને હું તૈયાર થઈ ગયો છો.
એ હું તૈયાર થઈ ગયો છું મેં તો તમને બધા એ બ્લોગ જોઈ આવજો, એની લિંક હું મૂકી દઈશ. અને આ અમે જે અમારે નાનો બાબો છે એને 6 મહિનો થઈ ગયો એટલે એને લઈને માતાજીના મઢે દર્શન કરવા જવાના છીએ. અને અહીંયા જો અમારે તન્વીબેન તૈયાર થઈ ગયા છે અને અહીંયા અમારે આ હેતલ પણ તૈયાર થઈ ગઈ છે. બોલો 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 બોલો. અમારાને કાંઈ બોલતા આવડે નહીં એટલે મૂંગી રહી. બોલતા તો કેટલું આવડે છે, નો બોલવું. બ્લોગમાં નથી બોલવું. આમ કરો તો હમણાં કેમેરો બંધ થશે એટલે બોલવાનું ચાલુ થઈ જશે. કરો તો ગાઈસ અત્યારે હું મૂંગો હો, તમને ખબર છે હું મૂંગો, હું બોલી નથી શકતો. અને અમારે ઓવર એક્ટિંગની દુકાન છે આ. તો ગાઈસ અમે આ ગાડીમાં બેસી જઈશું. તો ગાઈસ તો હવે અમે નીકળીએ છીએ. આ અમારી ગાડી છે. હાલો હાલો એ હાલો બધા હાલો ને બાબુલા લે લિયા. હાલો હવે અમે બધા એમાં બેસી જઈશું. હાલો કોઈ લો. A few moments later. ગાઈસ અમે અમારા માટે જઈશું પીપળિયા. જો અમે બધા આવી ગયા. બજારનો એ રસ્તો કે આ બજારનો રસ્તો છે. નકાવાની મેરડી આવશે. મોજીલું મોર રંગીલું ને રંગીલું રાજકોટ મોજીલું મોરબી કા. પપ્પા છે એ ફેસલા બધા બેઠા છે. આદી ભફોડું એટલે પાસે તો મમ્મીનું તો મોઢું દેખાડેલા. હું છું મમ્મી નાળિયેર લેવા ગયા છે. ના અહીંયા હવે ઊભા છે. આ છે ધક્કાવાળી મેલડીમાં. નાની પાછળ રેલવે સ્ટેશન આવી ગયા અને 2 નાળિયેર લીધા છે. અમે તળે બેઠા છે. બાકી બધા બાકી બધે પાછળ છે. ગાડી પડી છે, હવે વારો આવે ત્યારે સીએનજી પુરાવશું. અને હવે બધા ઊભા છે. નીંદર આવે એને કુડા નીંદર આવે ને એને કુડા આજ મોટી મોટી એને લાગ્યો. હા કર્યું નથી એને કુડા આઈટમ. જો સીએનજી પુરાઈ રહી છે અને આપણે હવે અને થોડુંક ખવડાવી દઈએ. આપણે તો રોજ ખાવા જોઈએ એવી રીતે. ઓલા લોકો જો અહીંયા ઊભા એ બધા ઊભા વાતો કરે. બધાની બેગ ભૂખા થઈ જાય જો. ખા ખા ખા. બધાને મોજ આવે ગાડીમાં બેસવાની. તો તમે એને ઉતાર દીધો હાલો એટલી. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ પીપળિયા માતાજીના મઢે દર્શન કરવા.
ફૂલ ફેમિલી આયરે જાય. હા રે, જો બધા અંદર બેઠા છે. અહીંયા આમાં નકો કાંઈક કીએ છે ગાઈસ. આ બધાને અમારે વાયડાયું જ છે. એટલે હાલો હવે અહીંયા મઢે જઈને તમને મળી ગયું બરવાડા સ્ટેશન અને આ એનું રેલવે સ્ટેશન છે. અને અહીંયા એક હતો ભૂત બંગલો, પણ એની જગ્યાએ હવે નિશાળ બની ગઈ છે. એટલે અહીંયા ભૂત બંગલો એક કહેવાતો, એની જગ્યાએ હવે નિશાળ બની ગઈ છોકરાઓ. હવે ભૂત અહીંયા ભણવા આવતા છે. अरे कहना क्या चाहते हो? હાલો ગાઈસ, કઈ બોલવાનું છે નકાજી? અમારે નકુ અમારે ડિસ્કો કરે છે. હા ભાઈ તો આરામમાં પડ્યા છો. બોલ બોલ ભાઈ. હા તાર વાળું કેવું? આયા હે કપાસ. આ હે ગામડાના રસ્તા ગાઈસ. ગામડાના રસ્તા ગાઈસ. એ જો સાઈડમાં કપાસ કેટલો આવ્યો હોય. હવે તો વીડી જવો જો હે કપાસ. ગાઈડલું બની જાય ને. આ રોડ પર ઉડે. હા કપા વીણી જવો જોઈએ. ક્યાં હો ગયા? આ છે ગામડામાં આવું કેને ગમે છે. એને ગમતું હોય કોમેન્ટને લાઈક કરી દેજો. હા તળાવ બતાવું તળાવ. આ ગુડગુડી બાપા તું તળ હનુમાનજીનું તળાવ છે. ભૂલાઈ ગયું ગાઈસ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અને અહીંયા તો આ બ્લોગ બહુ મોટો થઈ ગયો હતો એટલે અમે આ બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ છીએ. હવે નેક્સ્ટ બ્લોગમાં તમને માતાજીના દર્શન કરાવશું મઢના. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.